કચ્છના ભુજ ખાતે દિવાળીના પાવન પર્વ નિમિત્તે બીએસએફ કેમ્પમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દેશની સીમાઓ પર તૈનાત જવાનોના ત્યાગ અને સેવાને બિરદાવવામાં આવ્યા। આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જવાનોને દિવાળીની શુભેચ્છા પાઠવી અને તેમના હસ્તે મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું। સાંસદે જણાવ્યું કે જવાનોની નિસ્વાર્થ સેવાને કારણે જ દેશ નિર્ભય રહીને તહેવારો ઉજવી શકે છે। આપ સૌ રાષ્ટ્રના સાચા રક્ષક છો। કાર્યક્રમમાં જવાનોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો। દેશભક્તિના ગીતો અને શુભેચ્છા સંદેશાઓએ કાર્યક્રમને દેશપ્રેમના રંગમાં રંગી દીધો। આ અવસરે બીએસએફના ડીઆઈજી વાયએસ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, અંગદાન પ્રણેતા દિલીપભાઈ દેશમુખ સહિત સ્થાનિક આગેવાનો અને નાગરિક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા। આજે દિવાળી પર્વની ઉજવણી દેશના જવાનો સાથે કરવામાં આવી છે, ત્યારે અહીંના જે ડીઆઈજી છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું। आज दिवाली की उजवनी जवानों के साथ मनाई गई है, आप क्या कहेंगे? देखिए, अच्छी बात है क्योंकि दीपावली एक राष्ट्रीय पर्व है। इस पर्व पर हम पूरा देशवासी दीपावली मना रहे हैं। मैं सबको शुभकामनाएं प्रेषित करता हूं। और इस अवसर पर क्योंकि बीएसएफ सीमा राष्ट्र की प्रथम सुरक्षा पंक्ति है, सीमाओं की सुरक्षा करती है, और इस अवसर पर देशवासी अगर आके दीपावली मनाते हैं तो बड़ा अच्छा संदेश जाता है। और हमें हर्ष है कि हम सभी जो सीमावर्ती लोग हैं और सीमा प्रहरी एक साथ दीपावली मनाते हैं। आज क्या आपको सुनने को मिला? अभी सांसद भी आए थे इधर के। यही मैं कह रहा हूँ क्योंकि जब हम जो सीमावर्ती लोग हैं और सीमा प्रहरी है वो दीपावली जब साथ मनाते हैं तो न सिर्फ एक दूसरे को अच्छा लगता है, लेकिन एक राष्ट्र में भी एक अच्छा संदेश जाता है। तो इस अवसर पर मैं उनको सबको शुभकामनाएं प्रेषित करता हूँ, धन्यवाद प्रेषित करता हूँ। તો આ હતા અહીંના ડીઆઈજી અને તેઓનું પણ કહેવું છે કે દેશના જવાનો સાથે તેઓએ દિવાળી પર્વની ઉજવણી કરી છે। કેમેરામેન સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ। દીપાવલી અને નવા વર્ષની ઉજવણી અમે બીએસએફના જવાનો સાથે આજે અહીંયા ઉજવણી કરી છે। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે દર વર્ષે દિવાળીની ઉજવણી સરહદ ઉપર જઈને જવાનોની સાથે કરે છે ઉજવણી। એક સરહદના સાંસદ તરીકે મને પણ જ્યારે અવસર મળ્યો છે ત્યારે બે એવા તહેવારો છે, રક્ષાબંધન હોય ત્યારે પણ જવાનો સાથે અમે બોર્ડર ઉપર જઈ કરી અને રક્ષાબંધનની ઉજવણી કરીએ છીએ, અને દીપાવલીનો આ જે આપણો અવસર છે એ દર વર્ષે હું હજારો કિલો મીઠાઈ જે આપણા દેશની રક્ષા કરતા જવાનો પરિવારથી દૂર આપણા દેશની રક્ષા કરે છે એમની સાથે એમના સુધી મીઠાઈ પહોંચે અને મીઠાશ આપણા અને એમના વચ્ચે બધા વચ્ચે મીઠાશ રહે, અને જે હેતુસર હું દર વર્ષે આ પ્રકારનો અલગ જ બે તહેવારોની ઉજવણી આપણા સૌ જવાનો સાથે રહી કરીને અમે કરી રહ્યા છીએ। કચ્છના સાંસદ વિનોદભાઈ રક્ષાબંધન અને દીપાવલી પર્વની ઉજવણી સૈનિકો સાથે કરે છે। દેશની રક્ષા સાથે જોડાયેલા બધા સૈનિકો સાથે દિવાળીની શુભેચ્છા અને સાથે સાથે દિવાળી નિમિત્તે એમને મીઠાઈ પણ આપીએ છીએ, અને સૈનિકો પોતાના પરિવારથી દૂર હોય છે તો એમને પણ થોડું હોમલી ફીલ થાય અને પારિવારિક ભાવનાથી ભુજમાંથી ઘણા બધા ભાઈ બહેનો આવે છે અને દિવાળી પર્વની ઉજવણી અમે સાથે કરીએ છીએ।